જો મિત્રો, હું અભય ગોધાણી. આપણે સ્ટાન્ડર્ડ 12 એટલે કે 12 સાયન્સની અંદર મેથેમેટિક્સમાં લિબર્ટીનું પહેલું પેપર છે, એનું સોલ્યુશન છે. MCQ 1 થી 50 MCQ છે. MCQ નહીં, પરંતુ પાર્ટ બીમાં વિભાગેના ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે કરીએ. તો જો ક્વેશ્ચન શું છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વિભાગે. પહેલો ક્વેશ્ચન એવો છે, સાબિત કરો કે કોસ ઇનવર્સ 12/13 પ્લસ સાઇન ઇનવર્સ 3/5 ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 56/65. ફર્સ્ટ ક્વેશ્ચન છે, તો એનું સોલ્યુશન કઈ રીતે થશે જો મિત્રો. હવે આમાં LHS થી સ્ટાર્ટ કરું છું. LHS એટલે શું થશે? કોસ ઇનવર્સ 12/13 પ્લસ સાઇન ઇનવર્સ 3/5. હવે આપણે કોસ અને સાઇન છે ને tan માં કન્વર્ટ કરી નાખીએ, કે જેથી કરીને tan ની ફોર્મ્યુલા આવી લાગે, tan x પ્લસ tan y tan x પ્લસ y 1 માઇનસ xy. તો આ રીતે આપણે સોલ્યુશન કરીએ. હવે જો આગળ વધીએ કઈ રીતે થશે. આમાં આ થશે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો 13, 12 અને 5 એની ત્રિપુટી છે. તો સાઇન ઇનવર્સ શું તો tan ઇનવર્સ શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ 5/12. હવે આ સામેની બાજુ 3, કર્ણ 5, તો 25 માંથી 9 જાય એટલે શું આવશે? 16. આ આવશે 4 પ્લસ tan ઇનવર્સ એટલે શું થશે? 3/4. હવે એનું સોલ્યુશન કરવું હોય તો કઈ રીતે થશે જો ધ્યાન દેજો. tan ઇનવર્સ 5/12 પ્લસ 3/4 1 માઇનસ 5/12 3/4. આનું સોલ્યુશન આપણે કરવું હોય તો આગળ કઈ રીતે થશે? tan ઇનવર્સ. હવે અહીંયા 12 છે, તો અહીં 12 નથી, તો 12 કરવો હોય તો શું કરવું પડશે? તો 5 પ્લસ અહીં 12 કરવા હોય તો એને 3 વડે મલ્ટીપ્લાય કરવા પડશે, ઉપર નીચે 3 વડે. 3 3 જા 9. અહીં શું થશે? 12 12 4 જા 48, 12 ચોક 48. 48 ના 1 સાથે મલ્ટીપ્લાય કરો એટલે 48 માઇનસ 5 તેરી 15 48. tan ઇનવર્સ 5 ને 9 શું થાય? 14/12. 48 માંથી 15 કાઢો એટલે શું આવશે? 33 આવશે. 8 માંથી 5 જાય 3, 4 માંથી 1 જાય 3. tan ઇનવર્સ 12 14 12 33 48. આનું સોલ્યુશન કરો એટલે શું થશે? 12 ચોક આ કેટલા છે? 5 ને 9 કેટલા થશે? 14. 14 ચોક 56. 56 ના છેદમાં 33. હવે 56 ના છેદમાં 33 છે, આપણે જોઈએ છે સાઇન ઇનવર્સમાં. તો 56 ના છેદમાં 33 નું સોલ્યુશન કઈ રીતે થશે? tan છે, અહીં થીટા આવે, સામેની બાજુ શું છે? 56 33. આ બેના વર્ગનો સરવાળો કરો એટલે આપણને 65 મળી જાય, બરોબર. 56 ને 33 એટલે 65. તો આની ઉપરથી આવું થશે, સાઇન ઇનવર્સ 56 ના છેદમાં 65 ઓર કોસ ઇનવર્સ 33 ના છેદમાં 65. તો આ રીતે સોલ્યુશન મળી જાય. એમાં આપણે જોઈએ છે શું? 56 ના છેદમાં 65 જે આપણને મળી ગયો.
તો આ રીતે જશે. તો આ રીતે એનું સોલ્યુશન પોસિબલ છે. cos ઇન્વર્સ 12/13 પ્લસ sin ઇન્વર્સ 3/5. sin ઇન્વર્સ નું સોલ્યુશન આ રીતે બંનેને 10 માં કન્વર્ટ કરી નાખવાના. પછી એનું ફોર્મ્યુલા મૂકી, આ ટાઈપની ફોર્મ્યુલા મૂકી અને એનું સોલ્યુશન છે પોસિબલ થાય એટલે 10 ઇન્વર્સ 56/33 આ જવાબ આપણો મળી જાય. કોસમાં જોતો તો કોસનું આ રીતે મળી જાય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. હવે જો 3, 4 ને 5 ક્વેશ્ચન, 3 નંબરનો ક્વેશ્ચન કઈ રીતે જો એમાં dy/dx મેળવો. sin square y plus cos xy equal to k. તો આ રીતે આપણે sin square y plus cos બ્રેકેટમાં xy plus equal to k આવું આપ્યું છે. હવે એનું સોલ્યુશન આપણે કરવું હોય તો કઈ રીતે થશે? આનું વિકલન કરો. x ની સાપેક્ષે આનું વિકલન લેવામાં આવે તો શું થશે? જો ધ્યાનથી 2 sin y cos y, cos નું શું થશે? માઇનસ sin xy, xy એટલે શું થાય? x એમનેમ dy/dx પ્લસ y, બરોબર છે? 0. આનું સોલ્યુશન આપણે કરો એટલે શું થશે? y dy/dx. આનું સોલ્યુશન એટલે શું થશે? sin 2y x dy/dx minus y sin xy equal to 0. હવે આ dy/dx છે તો આમાં dy/dx કોમન કાઢો એટલે શું થશે? sin 2y minus x sin xy. આ સામે ગયા y sin xy આ નીચે આવશે એટલે શું થશે? dy/dx equal to y sin xy upon sin 2y minus x sin xy. તો મિત્રો આ રીતે આપણે સોલ્યુશન છે એ ફાઇન્ડ કરી શકીએ. બરોબર છે? 3rd નંબરના ક્વેશ્ચન. ચોથો અને પાંચમો ક્વેશ્ચન. ચોથા અને પાંચમા ક્વેશ્ચન નું સોલ્યુશન કઈ રીતે થાય જો. ચોથો ક્વેશ્ચન I equal to dx 1 plus root x મેળવો. આનું સોલ્યુશન આપણે કરવું હોય તો કઈ રીતે થશે જો ધ્યાન દો. 1 plus root x dx જ્યાં 1 plus root x બરાબર t લેતા 1 plus root x બરાબર t. root x બરાબર શું થશે? t minus 1. x બરાબર t minus 1 નો સ્ક્વેર. dx બરાબર 2 કૌંસમાં t minus 1 t નું શું થઈ જશે? 1 એટલે કે dt. તો આ રીતે મિત્રો આનું સોલ્યુશન જો આગળ વધીએ. 1/t dx એટલે શું થશે? 2 કૌંસમાં t minus 1 dt. આનું સોલ્યુશન આમાં જોવો તમે 2t ના છેદમાં t માઇનસ 2 into 1 એટલે 2/t
ડીટી ટી ટી ગયા. હવે જુઓ તમે ધ્યાન દો, આનું સોલ્યુશન એટલે શું થાય? 2 into એટલે કે 2t માઇનસ 2 log t પ્લસ c. હવે આમાં t એટલે શું છે? આપણે t એટલે શું થાય? તો 1 પ્લસ રૂટ એક્સ, જ્યાં t બરાબર રૂટ એક્સ પ્લસ 1 અથવા તો 1 પ્લસ રૂટ એક્સ લેતા તો શું થશે? 2 કૌંસમાં 1 પ્લસ રૂટ એક્સ માઇનસ 2 log t એટલે શું થાય? 1 પ્લસ રૂટ એક્સ પ્લસ c. આ રીતે એનું સોલ્યુશન છે આપણે ફાઇન્ડ કરી શકીએ. હવે પછીનો પાંચમો ક્વેશ્ચન જુઓ તમે. પાંચમો ક્વેશ્ચન, તો 5મો ક્વેશ્ચન છે એ કઈ રીતે થશે જોવો ધ્યાન દો. x સ્ક્વેર ના છેદમાં 4 પ્લસ y સ્ક્વેર ના છેદમાં 9 ઇક્વલ ટુ 1. આવૃત પ્રદેશનું આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આપણે મેળવવું હોય તો એના માટેનું ડાયરેક્ટ સૂત્ર છે ઉપવલયનું પાઈ ab. પણ આમાં a એટલે શું, b એટલે શું? તો જો ઉપવલય x સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર y સ્ક્વેર ના છેદમાં b સ્ક્વેર સાથે સરખાવતા, આની સાથે સરખાવવામાં આવે તો શું થશે? તો a સ્ક્વેર ઇક્વલ ટુ 4, તો a બરાબર 2, b સ્ક્વેર 9 તો b બરાબર 3. તો આમાં a કરતા b છે એ મોટા હોવાથી, a કરતા b છે એ કેવા મોટા હોવાથી, તો એનો મતલબ શું થશે? તો a કરતા b છે એ જો મોટા હોય તો આમાં એનું ક્ષેત્રફળનું સૂત્ર આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ પાઈ, a એટલે 2, b એટલે 3, 6 પાય ચોરસ એકમ. તો મિત્રો આ રીતે એનું સોલ્યુશન છે એ ફાઇન્ડ કરી શકાય. કોઈ પણ ઉપવલય હોય એનું આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ હંમેશા માટે પાઈ ab હોય. એને જો આમાં b નું આમાં y ટૂંકમાં y એક્સિસ છે એટલે કે b નું માપ વધારે હોય તો ઉપવલય છે y એક્સિસ એની મોટી આવે, અને જો એનું માપ વધારે હોય તો x એક્સિસ બાજુ છે એનું ઉપવલય છે એ વધારે થતું હોય છે. તો આ રીતે સોલ્યુશન છે આપણે ફાઇન્ડ કરી શકીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન લો. Next question. સિક્સ નંબરનો ક્વેશ્ચન કઈ રીતેનું સોલ્યુશન છે એ ફાઇન્ડ થાય છે જોવો તમે. 6 નંબરનો ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 6. I equal to -2 થી 3 ax plus 2 dx નું મૂલ્ય મેળવો. તો જ્યાં x લેસ ધેન ઇક્વલ ટુ -2 હોવાથી જો આનું મૂલ્ય આપણે મેળવવું છે તો આ રીતે મેળવો તો x પ્લસ 2 બરાબર શું થશે? x પ્લસ 2 થાય. આગળ વધીએ. -2 થી 3 x પ્લસ 2 dx. આગળ જોઈએ
આનું શું થશે તો કે x સ્ક્વેર ના છેદમાં 2 પ્લસ 2x માઇનસ 2 થી 3 આગળ જોઈએ 3 નો સ્ક્વેર બાય 2 પ્લસ 2 કૌંસમાં 3 માઇનસ માઇનસ 2 નો સ્ક્વેર બાય 2 પ્લસ 2 કૌંસમાં માઇનસ 2. હવે જુઓ ધ્યાન, હવે આની ઉપરથી પેલા બ્રેકેટની અંદર 3 મૂકવાના છે, વચ્ચે માઇનસ નિશાની, પછીના બ્રેકેટમાં માઇનસ 2 મૂકવાના છે. પછી એનું સોલ્યુશન કઈ રીતે થાય જુઓ. આનું સોલ્યુશન એટલે કે 9/2 પ્લસ 6 માઇનસ આ શું થાય 4/2 માઇનસ 4. આનું સોલ્યુશન 9/2 પ્લસ 6 માઇનસ 2 માઇનસ માઇનસ પ્લસ 4. 9/2 6 ને 4 10, 10 માંથી 2 જાય એટલે શું થશે 8. આનું સોલ્યુશન આવું થશે 9 8 દુ 16 છેદમાં 2 શું થશે 25 ના છેદમાં 2 આપણો આન્સર. બરોબર છે. તો આપણે આનું મૂલ્ય છે આ રીતે મેળવી શકીએ. ડાયરેક્ટ એનું ઇન્ટિગ્રેશન કરી નાખ્યું, પછી 3 ની વેલ્યુ મૂકી માઇનસ 2 ની વેલ્યુ મૂકીને આ રીતે આપણે એનું સોલ્યુશન છે ફાઇન્ડ કરી શકીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. હવે આનો ઉકેલ આપણે મેળવવો છે તો કઈ રીતે કરશો? બિંદુ આપણી પાસે છે 1 - 1 અને સમીકરણ ઓલરેડી આપણી પાસે છે xy dy/dx ઇક્વલ ટુ પહેલા બ્રેકેટમાં x + 2 બીજા બ્રેકેટમાં y + 2. આનું સોલ્યુશન કઈ રીતે કરવું છે તો મિત્રો જોવો અહીં ધ્યાન. હવે આપણે y રાખો સોલ્યુશનમાં તો y ના સ્થાનમાં નીચે શું આવશે y + 2 dy, x + 2 x નીચે dx. આનું સોલ્યુશન એટલે શું થશે y + 2 - 2 x/x + 2/x dx. આનું સોલ્યુશન તમે કરો તો y + 2 minus 2 y + 2 equal to dy equal to 1 dx plus 2/x dx. આનું સોલ્યુશન આપણે કરવું હોય તો હવે શું થશે y/2 ગયા 1 વધ્યા એટલે અહીંયા શું આવે y minus 2 log y plus 2 equal to અહીંયા આવશે x plus log 2 log x plus c. હવે આપણે y આપણે જોઈએ છે તો શું કરશો તમે? y એમને જોઈએ છે તો આપણે બધાને સામે જવા દો. y equal to 2 log y plus 2 2 log x plus x plus c. હવે
એનું સોલ્યુશન અહીં સુધી આપણે એનું સોલ્યુશન ફાઇન્ડ કર્યું. હવે આ છે સમીકરણ 1 કહી દઈએ. હવે સમીકરણ 1 છે એ બિંદુ 1 -1 માંથી પસાર થાય છે. તો x ઇક્વલ ટુ શું થશે 1 અને y ઇક્વલ ટુ -1 લેતા y ના સ્થાને શું મૂકો -1 -2 log y ના સ્થાને -1 + 2 x ના સ્થાને શું આવશે 1 2 1 + c. આનું શું થશે -1 2 log 1 1 2 log 1 એટલે 0 + c. આ 0 થઈ ગયા -1 0 આ બાજુ એટલે -1 બરાબર c. c બરાબર -2 મળ્યા આપણે. એ કિંમત આપણે સમીકરણ 1 માં મૂકતા c ની કિંમત સમીકરણ 1 માં મૂકતા જો મૂકવામાં આવે તો શું થશે y -1 -2 log y + 2 equal to x plus 2 log x c ના સ્થાને -2 આ બધા સામે જવા દઈએ. y શું થશે x 2 log x 2 log y plus 2 -2. તો આ રીતે મિત્રો આપણે એનું સોલ્યુશન છે એ ફાઇન્ડ કરી શકીએ. ઓકે, આગળ વધીએ. હવે ક્વેશ્ચન નંબર 8 છે. ક્વેશ્ચન નંબર 8 છે તો એનું સોલ્યુશન કઈ રીતે? તો આપણી પાસે a b c આપેલા છે. પછી એનો એકમ સદિશ છે આપણે ફાઇન્ડ કરવાનો છે. એકમ સદિશ ફાઇન્ડ કરવો હોય તો કઈ રીતે થશે જો ધ્યાનથી. a વેક્ટર ઇક્વલ ટુ i કેપ j કેપ k કેપ. b વેક્ટર 2i કેપ j કેપ -3k કેપ. c વેક્ટર i કેપ 2j કેપ -k કેપ. હવે એનું 2a વેક્ટર -b વેક્ટર પ્લસ 3c વેક્ટર નો એકમ સદિશ મેળવો. જો એનો એકમ સદિશ આપણે મેળવવો હોય તો શું કરશો તમે ધ્યાન દેજો. 2 શું થશે i કેપ j કેપ k કેપ માઇનસ b વેક્ટર એટલે શું થશે 2i કેપ j કેપ 3k કેપ 3 c વેક્ટર i કેપ 2j કેપ -k કેપ. આનું સોલ્યુશન આપણે કરવું હોય તો શું થશે 2i કેપ 2j કેપ 2k કેપ માઇનસ 2i કેપ -j કેપ 3k કેપ પ્લસ 3i કેપ 6j કેપ -3k કેપ. આનું સોલ્યુશન કરવું છે i કેપ 2 ને 3 5 5 માંથી 2 ગયા 2i કેપ ગયા એટલે શું થશે 3i કેપ 2j કેપ 2 ને 6 8 માંથી 1 ગયા એટલે શું થશે 7j કેપ. k કેપ માં જુઓ તમે 2 ને 3 5 3 કેપ ગયા એટલે શું આવશે
કે આપણને એકમ સદિશ આપણને વેક્ટર મળ્યું. હવે એનું મોડમાં વેલ્યુ ફાઇન્ડ કરવું. એક્ઝામ્પલ તરીકે આપણે એલ વેક્ટર રાખીએ. મોડ એલ વેક્ટર નો મતલબ શું થશે? 9, 49 અને 4. 9 ને 4 13. એટલે કેટલા આન્સર આવશે? 49 ને 4 53, 53 ને 9 62, √62. તો આનું સોલ્યુશન આવું થશે. 3/3 i cap 7 j cap 2 k cap by √62. તો આ રીતે એનું સોલ્યુશન છે આપણે ફાઇન્ડ કરી શકીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન 9મો ક્વેશ્ચન જો. આમાં કાંઈ નથી, બધી વેલ્યુ મૂકી દો, સરવાળા બાદબાકી કરી નાખો એટલે 3i cap 7 j cap અને 2 k cap મળે. પછી એનું મોડ ફાઇન્ડ કરી નાખો એટલે બધાનો સ્ક્વેરનું એડિશન એટલે √62 છે. આ રીતે આન્સર છે એનું ફાઇન્ડ થઈ શકે. ઓકે, આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. R vector equal to I cap 2 j cap minus 4 k cap plus lambda 2 I cap plus 3 j cap plus 6 k cap. R vector 3 I cap 3 j cap minus 5 k cap lambda mu 2 I cap 3 j cap 6 k cap. આનું સોલ્યુશન આપણે કરવું છે તો કઈ રીતે થશે જો ધ્યાન દેજો. આમાં a1 વેક્ટર એટલે શું થશે? I cap 2 j cap minus 4 k cap. a2 3 I cap 3 j cap minus b vector 2 I cap 3 j cap 6 k. બે માટે સેમ જ છે એટલે બી વેક્ટર આપણે રાખીએ. આમાં વચ્ચેનું આપણે લંબ અંતર મેળવવું છે તો કઈ રીતે મળશે? વચ્ચેનું અંતર આપણે મેળવવું હોય તેના માટેનું ફોર્મ્યુલા શું છે? તો આ રીતે થશે a2 minus a1 વેક્ટર બી વેક્ટર છેદના મોડ બી વેક્ટર. આ રીતે છે જુઓ તમે. a2 minus a1 વેક્ટર minus a1 વેક્ટર એટલે શું થશે? 3 I cap minus 3 j cap minus 5 k cap minus I cap 2 j cap 4 k cap. આનું સોલ્યુશન કરો એટલે આવું થશે 3 I cap 3 j cap 5 k cap minus I cap minus 2 j cap 4 k cap. 3 માંથી 1 ગયા એટલે શું આવશે? 2 I cap. 3 માંથી 2 ગયા એટલે j cap. આમાં શું થશે? માઇનસ k cap. a2 minus a1 આપણને મળ્યા. આનું મલ્ટીપ્લાય કરો એટલે કઈ રીતે થશે જો. a2 minus a1 multiply b વેક્ટર. જો b વેક્ટર એની સાથે મલ્ટીપ્લાય માં જતા હોય તો શું થશે? I cap j cap k cap 2 1 minus 1 2 1 minus 1. હવે b વેક્ટર એટલે શું છે? 2 3 6 2 3 6 I cap આનું શું થાય? 6 minus plus 3 minus j cap શું થશે? 6 દુ 12 plus 2 plus k cap આમાં શું થાય? 6 minus 2 I cap આ થશે 9 12 ને 2 14
4, 6 માંથી 2 જાય એટલે 4. ઓકે, આનું આપણે મોડ લઈ લો એટલે આવું થશે. મોડ લ્યો એટલે 81, 196 અને 16. આ બધાનું એડિશન કરો એટલે આવો થશે 81, 196, 16. 81, 196 અને 16. 6 × 12 ને 13, 10 ને 18, 18 ને 19, 293. 293 બરોબર છે. આ રીતે આપણે 293 આન્સર મળ્યો. હવે બી મોડ બી બરાબર શું થશે? મોડ બી એટલે શું થશે? 236, 4 પ્લસ 9 પ્લસ 36 કેટલા થશે? 40 ને 49 ને 7. તો આ વેલ્યુ છે બધી આપણે એમાં પુટ કરીએ તો શું થશે? તો આની વેલ્યુ આપણને કેટલી મળી? 293. આની વેલ્યુ આપણને મળી 7. તો મિત્રો આ રીતે છે આપણે એનું આન્સર છે ફાઇન્ડ કરી શકીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. તો જુઓ, ક્વેશ્ચન નંબર આપણને 9મો પૂરો થયો. 10મો ક્વેશ્ચન. બિંદુ 1, 2, -4 માંથી પસાર થતી અને બે રેખાઓ x - 8/3, y + 19/-16, z - 10/7 તથા x - 15/3, y - 29/8, z - 5 રેખાનું આવી રેખાનું આપણે લંબ રેખાનું આપણે સમીકરણ મેળવવું હોય તો એના માટે સોલ્યુશન કઈ રીતે કરશું? તો એને લંબ રેખાનું સમીકરણ આપણી પાસે b1 વેક્ટર એટલે શું છે? 3i કેપ 16j કેપ 7k કેપ. b2 વેક્ટર એટલે શું છે? 3i કેપ 8j કેપ -5k કેપ. b1 વેક્ટર મલ્ટીપ્લાય b2 વેક્ટર i કેપ j કેપ અને k કેપ. 3 - 16 7, 3 8 - 5. i કેપ 16 × 5 = 80, 7 × 8 = 56 -j કેપ 3 × 5 = 15 -15 -7 × 3 = 21 8 × 3 = 24 પ્લસ 16 × 3 = 48. 80 માંથી 56 ગયા એટલે શું આવશે? 10 માંથી 6 જાય 4, 7 વધે 7 માંથી 5 જાય એટલે 2 વધે, 5 ને 1 6, 2 ને 1 3, 4 ને 8 12,
4 ને 2 6 ને 1 7 24 આઈ કેપ 36 જે કેપ 72 કે કેપ. આમાં આપણે 2 વડે ભાગી નાખો, 12 વડે ભાગી નાખો એટલે શું થશે? 2 આઈ કેપ 3 જે કેપ અને 6 કે કેપ. આ આપણને દિશા મળી. હવે આપણી પાસે શું છે? આ બિંદુ છે. હવે બિંદુ અને રેખા દિશા હોય આપણી પાસે તો એની ઉપરથી સમીકરણ કઈ રીતે મળશે? જો ધ્યાન દો. માગેલ રેખાનું સમીકરણ, માગેલ રેખાનું સમીકરણ જોતું હોય તો કઈ રીતે થશે? બિંદુ એટલે કે આર વેક્ટર 1 2 -4 પ્લસ લેમ્બડા 2 3 6 અથવા તો આને આમ લખવું હોય તો આમ લખાય આઈ કેપ 2 જે કેપ -4 કે કેપ પ્લસ દિશા સાથે 2 આઈ કેપ 3 જે કેપ પ્લસ 6 કે કેપ. તો મિત્રો આ રીતે માગેલ રેખાનું છે સમીકરણ આપણે ફાઇન્ડ કરી શકીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચન નંબર 11 અને ક્વેશ્ચન નંબર 12 માં જુઓ. ક્વેશ્ચન નંબર 11, ક્વેશ્ચન નંબર 11 માં એમ કે છે પાસો ઉછાળવામાં આવે છે એ પ્રત્યે અયુગ્મ સંખ્યા અને બી પ્રત્યે યુગ્મ સંખ્યા. હવે બે આગળ જોયો ને તો એ બે ઘટનાઓ છે એ નિરપેક્ષ ઘટનાઓ છે કે નહીં, કઈ રીતે આપણને ખબર પડે? ચેક કરીએ, જોઈએ અને ધ્યાન દો. હવે એક પાસો ઉછાળવામાં આવે છે તો પાસો ઉછાળતા મળતા પરિણામ 1 2 3 4 5 અને 6 મળે છે. હવે એ ઘટના જો હોય, જો એ ઘટના તો શું છે? તો P of A બધા જ અયુગ્મ હોય. અયુગ્મ એટલે શું થશે? 1 3 5. તો P of A બરાબર શું થશે? 3 છેદમાં શું આવશે? 6. તો 1/2. બી એનું કહેવાનું એમ છે કે બધા જ યુગ્મ હોય. તો શું થશે? 2 4 6. તો P of B equal to 3/6. 1/2. હવે આપણને એમ કીધું છે કે ઈ આ રીતે મળે તો એનું કઈ રીતે થશે? P of A છેદ B એટલે કે અહીંયા જે 3 3 છે તો એ બંને પાછા 2 વખત ઉછાળવામાં આવે તો એનાથી મળતું શું થશે? 3 × 3. બરોબર છે? તો એનાથી થશે 9. અને અહીં શું થશે? 2 વડે મલ્ટીપ્લાય કરો, 2 વડે મલ્ટીપ્લાય કરો એટલે કે 6 × 6 એટલે કે 36. કારણ કે ડબલ કરી નાખો, આ 3 છે એમાં ડબલ કરી નાખો એટલે 6 થયા, 3 માં ડબલ કરી નાખો 6, 2 નો મલ્ટીપ્લાય એટલે 36. આનું સોલ્યુશન કરો એટલે 1/4. તો P of A છેદ B બરાબર P of A into P of B થાય 1/2 multiply 1/2 1/4. સમીકરણ 1 2 અને 3 પરથી LHS બરાબર RHS ટૂંકમાં બધી ઘટનાઓ છે પોસિબલ થાય. ઓકે, આગળ વધીએ. જુઓ હવે એમ પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 12 માં. એમાં એમ કીધું છે યાદચ્છિક રીતે પસંદ કરતા લીપ વર્ષમાં 53 મંગળવાર આવે તો એની સંભાવના કેટલી?
લીપ વર્ષ એટલે શું થાય તો કે 366 દિવસ ધરાવતા 366 દિવસો થાય. લીપ વર્ષનો મતલબ શું થાય? લીપ વર્ષ હોવાથી 366 દિવસ થાય. 366 દિવસ થાય. હવે 366 દિવસ થાય તો અઠવાડિયું તો 7 દિવસનું હોય તો શું થશે? તો 366 ભાગ્યા 7. 7 ચોક 28, 7 પંચા 35, 0, 7 દુ 14. આ જે શેષ વધી ને, આ શેષ વધી તો એનો મતલબ જે વધારાના દિવસો મળે છે, વધારાના દિવસો મળતા હોવાથી માગેલ સંભાવના બેના છેદના 7. જે શેષ છે એ ઉપર રાખી દો અને આપણા 7 દિવસનું અઠવાડિયું એટલે બેના છેદના 7. તો 12મો ક્વેશ્ચન છે મિત્રો આ રીતે થાય છે કે કોઈ પણ સંભાવના હોય તો એના કેટલા દિવસો થાય? તો એના 366 દિવસ થાય. એને આ રીતે સોલ્યુશન થાય. જો